ગુજરાત થઈ જાય સાવધાન, આવનારી 24 કલાક દરમિયાન રાજ્યની અંદર આંધી તુફાન વંટોળ સાથે અરબ સાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર ભારે તોફાન ફૂંકાઈ શકે છે। રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે પવનની તીવ્રતા સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર નિષ્ક્રિય થયેલું ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું જોવા મળ્યું છે। સાથે જ ચોમાસું સક્રિય થવાના કારણે અનેક જિલ્લાઓની અંદર વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને હવે આવનાર 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે છે, જેમાં ભારે પવનની તીવ્રતાઓ સાથે નવી સિસ્ટમના સર્ક્યુલેશનના સાથે સિસ્ટમનું જોર પણ ગુજરાતની અંદર વધતું જોવા મળ્યું છે, જેને જોતા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયો પણ ગાંડોતૂર બનતો જોવા મળી શકે છે। સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો વધારો જોવા મળશે અને પવન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે। સાથે જ અરબ સાગરમાંથી બનેલી સિસ્ટમો આગળ વધીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમો ટકરાતી જોવા મળી છે। સિસ્ટમો ટકરાવાની સાથે જ દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને બેંગલવીના વિસ્તારોથી લઈને બેંગલુરુના વિસ્તારો અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી છે, જેને જોતા ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ઘાતક પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હાલ વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને કાળું ડિબાંગ અને ઘોર અંધકાર સાથે ગુજરાતની અંદર આજે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે, જેમાં 3 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ પણ ગુજરાતની અંદર આજે જોવા મળશે તેવી પણ અનુમાનને આગાહી દર્શાવવામાં આવી છે। રાજ્યની અંદર જે ચોમાસું આવીને નિષ્ક્રિય બન્યું હતું તે પાછલા 2 દિવસથી ફરી એકવાર સક્રિય થતું જોવા મળ્યું છે, જેને જોતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી 2 દિવસથી ઝરમર વરસાદ જોવા મળ્યો છે અને હવે ચોમાસું ધીમે ધીમે તીવ્ર બનીને આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું ભારે જોર વર્તાવતું જોવા મળી રહ્યું છે। ચોમાસાના જોરના કારણે આજે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે। કચ્છના વિસ્તારોની અંદર સાથે જ સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટા પલટા સાથે ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર અમુક વિસ્તારોની અંદર તો મેઘ પ્રલય જોવા મળશે, જેને લઈને આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળશે અને જેના કારણે અમુક વિસ્તારોમાં ભારે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। તો આજે ગુજરાતના કયા તાલુકા અને જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળવાનો છે, સાથે જ 2024નું ચોમાસું કેવું રહેવાનું છે, સાથે જ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ અંગે શું આગાહી દર્શાવવામાં આવી છે, અરબ સાગરની અંદર બનેલી સિસ્ટમ અને નવું સર્ક્યુલેશન આગળ વધીને કેટલા દિવસ સુધી અસર દર્શાવવાનું છે, જેના કારણે ગુજરાતની અંદર આવનાર 5 દિવસ સુધી કેવું વાતાવરણ જોવા મળશે, જેની સંપૂર્ણ માહિતી આપણે અત્યારે આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ। તો તમામ દર્શક મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા છો તો અત્યારે જ ચેનલને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। જેવી રીતે તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનો આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ટકરાવાના કારણે રાજ્યની અંદર આભ ફાટ્યું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે અને દરિયાકાંઠાની અંદર ભયંકર પવન જોવા
મળી રહ્યો છે। આ પવનોની વચ્ચે આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પવનની તીવ્રતા, ગાજવીજ અને કડાકા ભડાકા સાથે આંધી વંટોળ સાથે અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રની અંદર આજે સૌથી વધારે વરસાદ જૂનાગઢના જિલ્લાઓની અંદર, અમરેલીના જિલ્લા અને ગીર સોમનાથના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે ને 12 માસ ગુજરાતની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ ફૂંકાતી જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યની અંદર 12 મેઘ ખાંગા થાય તેવો પણ મોટું અનુમાન મૂકવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર અત્યારે આદ્રા નક્ષત્ર ચાલી રહેલું છે। આદ્રા નક્ષત્રની અંદર એવું પણ માનવામાં આવે છે કે જો આદ્રા નક્ષત્રની અંદર સારો વરસાદ જોવા મળે તો આખું વર્ષ રાજ્યની અંદર સારું જતું હોય છે। એટલા માટે આદ્રા નક્ષત્રની શરૂઆતની સાથે જ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ઝરમર વરસાદ જોવા મળ્યો છે અને આજે ભારે પવનની ગતિવિધિઓ સાથે આવનાર 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળશે। તો એ ઉપરાંતના વિસ્તારો જેમાં મહુવાનો વિસ્તાર, અલંગ, ભાવનગરના જિલ્લાઓની અંદર બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરના જિલ્લાઓમાં સાથે સાથે પોરબંદર અને ભાનવડની અંદર પણ પવનની તીવ્રતા સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। તો એ સાથે જ દેવભૂમિ દ્વારકાનો જિલ્લો, સલાયા, જામનગરના જિલ્લાની અંદર અને મોરબીના વિસ્તારોમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદ આજે જૂનાગઢના જિલ્લાઓની અંદર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જેવી મોટી આગાહી આજે સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે। જો દક્ષિણ ગુજરાતના જિલ્લા ઉપર નજર કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી હવે ફરી એકવાર ચોમાસું તીવ્ર બનીને આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેને જોતા દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અને ઘોર અંધકાર સાથે આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદ જોવા મળશે, જેવી પણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી રહી છે। જો કે અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે પવનની તીવ્રતા સાથે વરસાદી સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધતું જોવા મળી રહ્યું છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર આજે દાહોદના જિલ્લાની અંદર, છોટાઉદેપુરના જિલ્લાઓની અંદર, મહીસાગરના જિલ્લાની અંદર, બોડેલીનો વિસ્તાર, વડોદરાનો વિસ્તાર, ધોળકા, નડિયાદ, ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે આવનારી 3 કલાક દરમિયાન ભારે વરસાદ જોવા મળશે। જો કે અહેમદાબાદનો જિલ્લો સાથે સાથે ખેડાના વિસ્તારોની અંદર છૂટો છવાયો અને હળવો વરસાદ જોવા મળી શકે છે। વાતાવરણનું તીવ્ર દબાણ અને જોર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્ર ઉપરથી આ પવનો આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે। દક્ષિણ ગુજરાતમાંથી પણ પવનો આગળ વધીને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સાથે જ જે નવી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પહોંચેલી છે અને જ્યાંથી પોતાનું જોર વધારતી જોવા મળી છે, આ સિસ્ટમોની અસરોને જોતા ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે। સિસ્ટમની અસરના કારણે અત્યારે તાપમાનની અંદર પણ 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો ગુજરાતની અંદર જોવા મળી શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આજે ભારે વરસાદ જોવા મળશે, જેમાં અરવલ્લી અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ થવાને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે આજે વરસાદ પડેલો જોવા મળી શકે છે। જો કે કચ્છની અંદર આજે વાદળ છવાયા વાતાવરણ સાથે અમુક જિલ્લાઓની અંદર ઝરમર વરસાદ થતો જોવા મળશે, જેમાં રાપરની અંદર, ખાવડ, બાડલીના વિસ્તારોની અંદર ઝરમર વરસાદ જોવા મળી શકે છે। જો કે લખપત, નળિયા, માંડવી અને ગાંધીધામની અંદર હળવા ઝાપટા પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આમ ગુજરાતની અંદર નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે જ ચોમાસું પણ ગુજરાતની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેને જોતા આજથી 5 દિવસ સુધી ગુજરાતની અંદર સતત વાદળ છવાયું વાતાવરણ સવાયેલું જોવા મળી શકે છે। રાજ્યની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો ફૂંકાતા જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર આજે અને આવનાર 5 દિવસ સુધી સારો વરસાદ જોવા મળી શકે છે। એટલા માટે આવનારી 27 થી લઈને
29 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડતો જોવા મળશે, જેના કારણે પણ આવનાર દિવસોની અંદર જે પણ વિસ્તારોમાં હજી પણ વાવણી જોવા નથી મળી તે વિસ્તારોની અંદર આવનાર 5 દિવસથી લઈને 7 દિવસની અંદર સારી એવી વાવણી લાયક વરસાદ પણ ગુજરાતની અંદર પડી શકે છે, જેવી પણ આગાહીની અનુમાન અત્યારે ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દરિયાકાંઠાના વિસ્તારો જેમાં બેંગલવી, મુંબઈનો વિસ્તાર, બેંગલુરુ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોમાં, નાગપુરના વિસ્તારોની અંદર, ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, ગ્વાલિયરના વિસ્તારોની અંદર પણ આ નવી સિસ્ટમ જે સક્રિય બનીને આગળ વધતી જોવા મળી રહી છે, આ નવી સિસ્ટમને જોતા ગુજરાતની અંદર અને દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે પવનની સાથે તીવ્ર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર હવે આવનાર 24 કલાક દરમિયાન તીવ્ર જોર વધતું જોવા મળી શકે છે અને જોર વધવાની સાથે જ ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે, જેવી પણ મોટી આગાહી ગુજરાત માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। તો વરસાદ અંગેની આવી તાજી પળપળની માહિતી દોસ્તો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી તમામ દર્શક મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો।